સુરતમાં હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। ગતરોજ વરસેલા વરસાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા। આજે પણ વહેલી સવારથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરત પાલિકા કમિશનર એમ નાગરાજન દ્વારા ઉધના સહિતના અલગ અલગ વિસ્તારોમાં સ્થળ મુલાકાત લેવામાં આવી છે। ગત રોજ વરસેલા વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આજે પણ વહેલી સવારથી સતત વરસાદી માહોલ જોવા મળ્યો। સુરત પાલિકા કમિશનર અને નાગરાજન દ્વારા ઉધના સહિતના અલગ અલગ વિસ્તારોમાં સ્થળ પર મુલાકાત લેવામાં આવી। ઉધના નવસારી રોડ, ભેડવાડ, ખાડી, વેસુ, શ્યામ મંદિર રોડ અને 64 જોગણી માતા મંદિર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ લઈને પાલિકા કમિશનરે મુલાકાત લીધી। અધિકારીઓને સાથે રાખીને તાત્કાલિક ધોરણે પાણી નિકાલ માટેની સૂચનાઓ આપવામાં આવી છે। ગઈકાલથી 3 દિવસ સુધીનું જે આગાહી છે એની અંદર ખાસ આજનું 6 કલાકનું રેડ એલર્ટ અત્યારે ચાલી રહ્યું છે। એને આપણે જોઈ શકીએ કે દરેક શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને ઉપરીવાસમાં પણ જે વરસાદ અત્યારે પડી રહ્યો છે પલસાણા અને ગ્રામ્ય વિસ્તારમાં, તો કલેક્ટર ઓફિસના સંકલનથી એનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને ખાડીના લેવલનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કદાચ લો લાઇંગ વિસ્તારમાં પાણીનો ભરાવ થઈ શકે છે તો એના માટે 2 એનડીઆરએફની ટીમ અને 2 એસડીઆરએફની ટીમ આપણે તૈનાત કરી છે અને એના ટીમો પણ રેડી સિચ્યુએશનમાં રાખવામાં આવેલી છે અને જ્યાં જ્યાં જરૂર પડે તો તરત જ કાલ આવે તો એ ટીમ સ્પોટ ઉપર પહોંચીને રાહતનું કામ આપી શકે એવું ફૂલ તૈયારીમાં સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલા છે। એની સાથે એસએમસીના ફાયરના ટીમ પણ તકેદારીમાં કામગીરી કરી રહી છે। ગયા અઠવાડિયે એક સાથે જે વરસાદ થયો એના લીધે નવા વિસ્તારોમાં પાણી ભરાવાની રજૂઆત મળી હતી, તો એના મૂળ કારણ સુધી આપણે એક અભ્યાસ કરીને નિવારાત્મક પગલાં કરવામાં આવ્યું છે। હંગામી ધોરણે હાઈ પાવર પંપનું પણ મૂકવામાં આવેલી છે દરેક જગ્યાએ, જેથી કરીને સામાન્ય લોકોને અગવડ ન પડે અને પાણીનો નિકાલ જલ્દી થઈ શકે છે। અને કાડીનું પણ, ભીમરાડ કાડીનું પણ આપણે જે કચરો ભરાયેલું હતું એને સાફ કરીને વેન સાફ રાખવામાં આવેલું છે અને લાંબા ગાળાની આયોજનમાં સ્ટોર્મ ડ્રેઇનનું કેપેસિટી વધારવા માટે અને અત્યારે ક્લાઇમેટ ચેન્જના લીધે જે અનપ્રિડિક્ટેબલ રેઇન આવે છે એના પાર કરવા માટે આપણે કેપેસિટીને ખૂબ વધારવાની જરૂર છે। 1 કલાકમાં 2 ઇંચ સુધી વરસાદ પડે તો એની કંઈ વાંધો નહીં આવે, એના કરતાં ઉપર આવે તો આપણે કઈ રીતે પહોંચી વળીશું એનું એક ટેકનિકલ નિષ્ણાતોની સમિતિ દ્વારા પણ એનો અભ્યાસ કરીને લોકલાઇઝડ જ્યાં જ્યાં એરિયા વાઇઝ આપણે જે કામ કરવાનું છે એનું આયોજન લેવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।